મહારાષ્ટ્રના ડિંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના 2 યુવાનોએ સિદ્ધિ મેળવી છે. ટ્રેલ મેરેથોનમાં સુરતના 4 દોડવીરોએ ભાગ લીધો હતો, જે પૈકી મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ 161 કિલોમીટરની દોડ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ સ્થિત સહ્યાદ્રી ફાર્મ ખાતે બ્લુ બ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ કેટેગરી હતી. 338 કિલોમીટરની દોડ 72 કલાકમાં, 220 કિલોમીટરની દોડ 48 કલાકમાં અને 161 કિલોમીટરની દોડ 30 કલાકમાં, 100 કિલોમીટરની દોડ 20 કલાકમાં, 75 કિલોમીટરની દોડ 14 કલાકમાં અને 50 કિલોમીટરની દોડ 8 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. આ 6 કેટેગરીમાં આયોજિત દોડમાં ભાગ લઈને સુરતના બંને દોડવીરોએ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મગદલ્લાના દિનેશભાઈ અરવિંદભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરો જોડાયા હતા. 161 કિલોમીટરની દોડમાં ભોજન, પાણી પીવું, નાહવું, કુદરતી હાજત દોડ દરમિયાન જ પૂરી કરવાની હોય છે. અમે દોડ માટે સખત પ્રેક્ટિસ કરી હતી અને વર્ષોથી દોડવામાં રસ અને પ્રેક્ટિસ હોવાથી દોડ નિયમિત સમયે પૂર્ણ કરવામાં સફળ રહ્યા. તારીખ 9 ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે દોડ શરૂ થઈ ત્યારે 24 ડિગ્રી તાપમાન હતું, જે બપોરે વધીને 40 ડિગ્રી પહોંચ્યું હતું. સખત ગરમીને કારણે સ્ટેમિના જાળવી દોડાવવામાં મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર હોય છે. વાયનાડ અલ્ટ્રા મેરેથોનના દોડવીરોના મોનિટરિંગ માટે જીપીએસ આધારિત અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જે સ્પર્ધકના મિનિટ ટુ મિનિટ ટ્રેકિંગ કરીને રિયલ ટાઈમ ડેટા વેબ પોર્ટલ પર ડિસ્પ્લે કરે છે. એમ સિદ્ધિ મેળવનાર અર્પણ ઝાલા જણાવે છે કે કોચ તેજલભાઈ લલિતભાઈ મોદીએ દોડવીરોને સખત તાલીમ આપીને દોડ માટે તૈયાર કર્યા હતા. તેજલભાઈ જણાવે છે કે વાયનાડ અલ્ટ્રા મેરેથોન 70% રૂટ ધૂળવાળા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને 30% પાકા રસ્તાઓ પર હોય છે. આસપાસ ફળો અને શાકભાજી ખેતીની જમીન વચ્ચે આવેલા કાચા પાકા રસ્તાઓ પર દોડવાનું હોય છે. દિવસ દરમિયાન 30 થી 35 ડિગ્રીની તીવ્ર ગરમી વચ્ચે દોડવીરો દોડ લગાવે છે. તેમણે કહ્યું કે અમે વર્ષ 2017 થી રનિંગ ફોર હેપીનેસ ગ્રુપ ચલાવીએ છીએ, જેમાં નિયમિત રનિંગ કરતા 200 સભ્યો છે, જેમાં 60 મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ગ્રુપના સભ્યો દર શનિવારે SVR થી ડુમ્મસ સુધી દોડ કરે છે અને અમારું ગ્રુપ લાંબા અંતરની અલ્ટ્રા મેરેથોન ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે. દોડથી શરીરને અનેક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય માટે કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટી ફાયદાકારક છે. રનિંગ માટે કોચિંગનો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સ્નાયુ અને ઘૂંટણ મજબૂત કરે છે. જીવનમાં શિસ્ત આવે છે અને ડાયાબિટીસની અસર ઓછી થાય છે અને એન્ડોર્ફિન રિલીઝ કરી સ્ટ્રેસ ઘટાડે છે. ઘૂંટણ સ્નાયુ મજબૂત કરે છે, એમ તેજલભાઈ જણાવે છે. આ સિદ્ધિમાં મહત્વનો ભાગ ભજવનાર સ્પોર્ટ ટીમના કોચ તેજલભાઈ મોદી, મેઘા મોદી, મેઘના ઝાલા, મનન ઝાલા, સ્મિતા પટેલ, નિમિષા બોડાવાલા, આરવ પટેલે જહેમત ઉઠાવી હતી. મહારાષ્ટ્રમાં ટ્રેલ રનિંગ લોકપ્રિય છે અને સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી સમાન અલ્ટ્રા મેરેથોનમાં ગુજરાતીઓ પણ ભાગ લેતા હતા. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.